ચાલુ કરો. ઇન્દુબેન. હા. સંસાર સાગર તારવાજીના વાણી છે નવ કાબલી, નાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોહલો, મુજ પુણ્ય રાશિ પડ્યો હો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો મંત્ર. ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના, બાહ્યંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. મંજુબેન. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માયી દરવ ગુણ પર્યાય વિદતે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કીર્ણ કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. ઇન્દુબેન. કોઈ ત્રીજું આવ્યું છે? 5 જણા છે. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. આરતી બોલો, આરતી. રતિભાઈ તમે બોલો, રતિભાઈ તમે બોલો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી, પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામો, મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામો, મનરથ મનનો પૂરજો શક્તિશાળી. હવે ગાથા 11મી નું આ તો એનું પીડીએફ છે અને આ પ્રવચન છે. પ્રવચન ચાલુ થાય છે.
નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યામ નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સમયસાર 11 ગાથાનો ભાવાર્થ. પ્રાણીઓને ક્યાંથી છે પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે ત્યાં સુધી આવી ગયું છે. આવ્યું ભાઈ શું કહ્યું કે ત્રિકાળી આત્મા જે નિશ્ચય છે અને નિશ્ચય તો દ્રવ્ય છે, ગુણે છે અને પર્યાય છે. સ્વની અપેક્ષા નિશ્ચય છે, પરની અપેક્ષા વ્યવહાર છે. હવે અહીંયા ત્રિકાળીને નિશ્ચય કર્યું, એના ગુણ ભેદ ને પર્યાયને વ્યવહારમાં નાખ્યા. કેમ કે ત્રિકાળી ન્યાયિક ભાવ, ધ્રુવ ભાવ એ મુખ્ય છે, તેથી તે નિશ્ચય છે અને તેને આશરે સમ્યક દર્શન થાય છે. તેથી મુખ્યને નિશ્ચય કહી અને પર્યાયાદિના વ્યવહારને ગૌણ કરી અને નથી એમ કહેવામાં આવ્યું હતું. ગૌણ કરીને કહેવામાં મુખ્ય ગૌણ, મુખ્યથી ત્રિકાળી વસ્તુ અને પર્યાય ને રાગ આદિ તે વ્યવહારથી ગૌણ કરીને નથી એમ કહ્યું હતું. અને આ મુખ્ય કરીને નિશ્ચય છે, સત્યાર્થ છે એમ કહેવામાં આવ્યું હતું. કેમ કહેવામાં આવ્યું હતું કે કે પ્રાણીઓને, રેકોર્ડિંગ નથી ચાલુ, જીવોને રેકોર્ડિંગ ચાલુ છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ, ભેદરૂપ પર્યાયનો, ગુણગુણીના ભેદનો, રાગનો, એવા ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, અનાદિકાળથી છે. વસ્તુ અખંડ અભેદ છે એનો તો પક્ષને આશ્રય કદી લીધો નથી. તેથી અનાદિથી અજ્ઞાનીને ગુણગુણીના ભેદનો અથવા પર્યાયના ભેદનો કે રાગનો પક્ષ અનાદિથી છે. સમજાય છે કાંઈ? પ્રાણીઓને, ઘણા જીવોને, એમ એકને નહીં, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહાર, એક સમયની પર્યાય અને રાગ ને ગુણગુણી ભેદ, એ બધો પક્ષ, વ્યવહારનો પક્ષ એ ભેદરૂપ વ્યવહાર જેની વાત છે. ગાથા બહુ સૂક્ષ્મ છે અને એ ભાવાર્થ પણ પંડિતજી બહુ સરળ કર્યો છે. ભેદરૂપ વ્યવહાર એનો પક્ષ તો અનાદિથી પ્રાણીઓને, ઘણા જીવોને તો છે. એક વાત, અને એનો ઉપદેશ પણ બહુધા સહ પ્રાણીઓ પરસ્પર કરે છે.
એનો ઉપદેશ પણ વ્રત કરો, ઉપવાસ કરો, વ્યવહાર સંકીર્તન આચરણ, વ્યવહાર જ્ઞાનના આચરણ, તપના આચરણ, વ્યવહારના એનો ઉપદેશ તો અજ્ઞાનીઓ પરસ્પરમાં એ કરે છે. ઉપદેશ તારે પૂછે છે પરસ્પર આ તો પૂરું કરે છે, મારે જ ખાવું પડે છે. દુનિયા કેનારા કરે છે ને સાંભળનારા પણ આ બરાબર છે. ઓલા તો નીચેની વાતો કરે છે. વ્રત, ભક્તિ, પૂજા, દેવગુરુ શાસ્ત્રનો વિનય, સંકીર્તના 8 વ્યવહાર આચાર, જ્ઞાનાચાર વ્યવહારના એ કરવા જેવા છે. એ સાધન છે. એવો અજ્ઞાનીઓનો ઉપદેશ છે. એનો ઉપદેશ પણ એટલે ઓલો ભેદ વ્યવહારનો પક્ષ તો છે. એમાં બીજી વાત, ઉપદેશ કરનારાઓ ને સાંભળનારાઓને પણ આ વાત રૂચિ છે નથી. હા, ઉપદેશ પણ એમ છે ને એટલું પેલો બોલ રાખીને બહુધાર મોટો વર્ગ જીવનો સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વ્યવહાર સંકીર્તના આચરણો, વ્યવહાર જ્ઞાનના આચરણો, વ્યવહાર ચારિત્રના આચરણો, વ્રત, વ્યવહાર વિનયાદી અને તપના વ્યવહાર આચરણો, અણસણો વગેરે. ઉપવાસ કરો, ત્યાગ કરો, ઉંદરી કરો, રસ છોડો, એવો બહુધા પ્રાણી માઓ માહે પરસ્પર એકબીજાને વાત બેસે છે. એથી ઘણા ઈ કરે છે. સમજાણું કાંઈ? હા, મારે કેટલું ભીડું ટૂંકામાં જોવું કે અનાદિનો એને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો છે અને બહુધા પ્રાણીઓ એનો ઉપદેશ જ આપે છે. એને ઉપદેશક પણ એવા છે ને મળ્યા. હા, સાચી વાત. જે પરસ્પર કીધું, એકબીજા બોલ્યા હા પાડે ને ઓલ્યા ઉપદેશ કરે. હા, એમને નિશ્ચય પાદરૂપમાં તો છે. નીચેની વાતો કરે પણ વ્યવહાર સાધન વિના નિશ્ચય પમાય. સાધન છે એમ કહેવાય કથનથી, પણ એ ખરેખર સાધન છે નહીં. હા, પરસ્પર એ ઉપદેશ કરે છે. હા, ઉપદેશકો પણ વ્યવહારથી લાભ થાય અને ભેદના પક્ષની વાતો વ્યવહાર સંકીર્તના આચરણો, વ્યવહાર સંકીર્તન, વ્યવહાર જ્ઞાનના આચરણો, જ્ઞાન, વિનય, ઉદ્ધાન વગેરે, વ્યવહાર વ્રત, તપ, વ્યવહાર અણસણો, દ્વિવા તપ, એની વાતો વ્યવહાર સાંભળે તો લાભ થાય, વ્યવહાર કંઈ કરે તો લાભ થાય, એવો પરસ્પર ઉપદેશ અજ્ઞાનીઓ ઘણા પ્રાણીઓ કરે છે. વાત સમજાય છે કાંઈ? મોટો ભાગ આ જ કરે છે કે હવે તો ચીજી બોલમાં જઈ જેણી આ વાત આવશે. હા, ભગવાન આત્મા એક સમયમાં પરિપૂર્ણ થી તેનો આશ્રય લેતા થી સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારી થાય. એ વાત મૂકી દઈને
બહુધા પ્રાણીઓ માહો માહે વ્યવહારનો જ ઉપદેશ કરે છે. એક તો એને ભેદરૂપ વ્યવહાર રૂચો છે અનાદિનો, એના ઉપદેશો પણ એવા એને મળ્યા. જાણું કઈ ઉપદેશ જ પણ ટેવ આવે છે ને. શું કરે જીવ, શું આવે એની પેલા? હા વ્યવહાર દ્રવ્ય રુચિકર જીવડા, દ્રવ્ય રુચિકર જીવડા, ભાવ રુચિકર હીન, ઉપદેશક પણ તે હવા. શું કરે જીવન? દ્રવ્ય રુચિકર જીવડા, વ્યવહારની રુચિ, તપની ભક્તો અપાસ. દેવગુરુ નો વિનય કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપાસ કરો, વ્યવહાર સમકીર્તના 8 આચાર બરાબર પાળો. વ્યવહાર જ્ઞાનના આચાર બરાબર પાળો. કેમ કે ભગવાને પણ વ્યવહાર કયો છે ને, કયો છે કે નહીં? પણ કયો છે એ શું કરવા? એ તો નિશ્ચયની સાથે નિમિત્ત રૂપે સચ સાથ દેખીને ઉપચારથી વ્યવહાર કયો છે, પણ એનું ફળ બંધન છે. સમજાણું કાંઈ શાંતિથી ચાતો. વસ્તુમાં વ્યવહાર અભૂતાર્થ છે, સત્યાર્થ છે, નિશ્ચય સત્યાર્થ છે, અને નિશ્ચય ભૂતાર્થનો આશ્રય લેતા સમય દર્શન થાય એવી જે મૂળ ગાથા અને મૂળ વસ્તુ, ત્યારે કે આમ કેમ કહ્યું વ્યવહાર જૂઠો? કે ભાઈ તો ગૌણ કરીને જૂઠો કહ્યો છે. વ્યવહાર તરીકે નથી, પર્યાય તરીકે નથી એમ નહીં. તેમ રાગ તરીકે વ્યવહાર આવે છે એમ નથી એમ નહીં, પણ તેને ગૌણ કરી અને ત્રિકાળી મુખની દ્રષ્ટિ કરાવવા. ત્રિકાળી તે સત્ય છે અને પર્યાયાદિના વ્યવહારો તે અસત્ય છે. એ ગૌણ કરીને અસત્ય કીધા છે, ભાવ કરીને અસત્ય કીધા નથી. એથી એને મુખ્ય ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. ત્યારે કે આમ કેમ કહ્યું કે વ્યવહારના ભેદરૂપી વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો પોતાને લઈને સ્વચ્છંદે છે, અને ઉપદેશકો પણ એવા મળ્યા છે વ્યવહારનો ઉપદેશ કરી અને બીજાને લાભ થાય એવા સાંભળનારાઓને પણ એમાં ઠીક પડે છે. ભગવાનજી છે એનો ઉપદેશ પણ, એનો ઉપદેશ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ કરવો, વિનય કરવો, ભક્તિ કરવી, સમકીર્તન આચાર પાળવા બરાબર વ્યવહારમાં. એનો ઉપદેશ પણ એક તો વ્યવહારનો પક્ષ એને છે અનાદિનો, એમાં ઉપદેશ પણ આવા મળનારા મળ્યા છે. પણ આ બહુધા એટલે ઘણા સર્વ પ્રાણીઓ, ઘણા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. કહેનારા કરે છે અને સાંભળનારા હા પાડીને પ્રસન્નતા આપે છે. બરાબર છે. એમને એમ થતા છે પાછા નિશ્ચયની વાતો કરે છે. સમજાણું કાંઈ? એમ અજ્ઞાનીઓ ઘણા પ્રાણીઓ તો વ્યવહારનો માઓમાં ઉપદેશ આપી અને પ્રસન્નતા માને છે. કે બહુ સારી આપણે વ્યવહાર, અને એ કરતા કરતા થાય
પાદળ થતો છે. અશુભ ટાળે, શુભ કરે, પછી શુભથી શું થાય? હે? એ ક્રમ જ નથી. એ ક્રમ તો સમ્યક દર્શન પામ્યા પછી સ્વરૂપનો દ્રષ્ટિએ દ્રવ્યનો આશ્રય કર્યા પછી પેલા અશુભ ચારિત્રના અશુભના પરિણામ ટાળે અને પછી શુભના ટાળે. એ તો આ અપેક્ષા છે. થયા પછીની વાત છે. હા હા, સમજાણું કાંઈ? એ મોક્ષ માર્ગમાં આવે છે, આત્માધ્યાયમાં. પહેલો તો ત્રિકાળી આત્મા આનંદ સ્વરૂપ ભેદ, એનો આશ્રય લઈને સમ્યક દર્શન થાય, એનો અનુભવ થાય. એ જીવને પેલા ચારિત્રનો અશુભ દોષ છે એ હટાવવો, પછી એને શુભ ટાળીને શુદ્ધ ઉપયોગમાં જવું. પણ પેલી દ્રષ્ટિ તો શુદ્ધ ઉપયોગમાં આત્માની દ્રષ્ટિ થઈ છે, એને માટે વાત છે. હા, સમજાણું કાંઈ? હે? હા, જ્ઞાની શું કરવું? આ વ્યવહાર છોડીને નીચે કરવો હોય એ અજ્ઞાની કેમ કે હજી આવશે. હવે ત્રીજા બોલમાં આખું છે. 2 બોલ તો સમજાણું કાંઈ? એનો ઉપદેશ પણ એટલે ઓલો ભેદનો પક્ષ તો છે ને, ઉપરાંત એને ઉપદેશ દેનારા પણ બહુધા સર પ્રાણીઓ પરસ્પર કરે છે. હા હા હા, 2 વાત. હવે ત્રીજી વાત. જીનવાણીમાં, હવે વિતરાગની વાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. સમજાણું કાંઈ? જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાલમ, એટલે શુદ્ધ નયના સ્વભાવની દ્રષ્ટિમાં તે કાળે સહલ હસ્તાલમ એટલે સહાયક સહત દેખીને હારે એવો શુભ ભાવ વ્રત તપ સમ્યક નિશ્ચય છે એને સહચર તરીકે નિમિત્તમાં વ્યવહાર સંકેતના 8 આચારો હોય છે. સમજાણું કાંઈ? એનો ઉપદેશ જીનવાણીમાં પણ આવ્યો છે. સમજાણું કાંઈ? હા, શરણાની યોગમાં કહ્યું નથી, સર્વસંસારમાં હે દર્શનાચાર સંકેતના વ્યવહાર દર્શનાચાર નિશંકાદી, હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. સર્વસંસાર તું મારું સ્વરૂપ નથી, હું જાણું છું. પણ તારા પ્રસાદથી એ બધા વ્યવહાર થતું. જ્યાં સુધી હું શુદ્ધ પૂરણને ન પામું ત્યાં સુધી તારો પ્રસાદ એટલે તને નિમિત્ત તરીકે અંગીકાર કરું છું, એમ છે ત્યાં. હા, જીનવાણીમાં પણ એમ આવ્યું છે કે છે એક તો ભેદનો પક્ષ એને છે, પરસ્પર ઉપદેશ પણ ભેદનો પ્રાણીઓ ઘણા કરે છે, અને ત્રીજું જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ ઘણો આવ્યો છે. हाँ हाँ एक जाति का देश क्यों करना? क्या कहते हैं? एक जाति का देश क्यों करना? एक जाति का भेद क्यों करना है? शुभ अशुभ का क्रम की एक ही जाति का उसमें भेद क्यों करना? कौन कर भेद है? यही है नहीं संस्कार से भेद क्या है? ये तो सम्यक दर्शन થયા પછી અનુભવ સમ્યક નો થાય પછી પહેલા એકદમ શુભ
ટાળી શકતો નથી. પેલો અશુભ ટાળી અને શુભમાં આવે, પછી શુભ ટાળીને શુભમાં આવે. પણ એ તો સમ્યક દર્શન થયા પછીની વાત છે. સમ્યક દર્શન પહેલા એ બિલકુલ વાત ખૂબ જૂઠી છે. અશુભ ટાળે ને શુભ આવે માટે તેને સમ્યક દર્શન થાય, તદ્દન મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એ તો અહીં કે છે એને શુભ ભાવનો ધર્મ થાય, ભેદથી ધર્મ થાય, ભેદના વ્યવહારથી લાભ થાય, એવી દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિની અનાદિની છે. જેની વાત છે. અને બીજી ઉપદેશકો પણ એવું જ એને કે છે, વ્યવહાર કરો, આ વ્યવહાર તપ કરો, અપા કરો, ત્યાગ કરો. સંકિતના 8 આચાર વ્યવહારના પહેલા પાઓ, પછી નીચે સંકિત થાય. એમ અજ્ઞાનીઓ ઉપદેશકો પરસ્પર એવો ઉપદેશ કરે છે. હવે એથી વાત આગળ લઈ જતા જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધનો નિમિત્ત સહચર સહાયક સહચર સાથે જાણી શુદ્ધ નયનો ઉપદેશ અંતર અનુભવ દ્રષ્ટિ થાય, છતાં સાથે એને હજી પૂર્ણ વિતરાગ ન થાય, ત્યારે એને સાથે જોડી વ્યવહાર સમ્યક દર્શન વ્યવહાર જ્ઞાન આદિ આવે. સમજાણું? એથી એને નિમિત્ત સહચર દેખી બહુ કર્યો છે. જીણવાણીમાં પણ ઉપદેશ બહુ કર્યો છે વ્યવહાર. શાસ્ત્રમાં તો વ્યવહારનો ઉપદેશ ઘણો છે, પણ એનું ફળ સંસાર છે. એનું ફળ સંસાર જ છે. જીનવાણીમાં જે વ્યવહાર કર્યો એનું ફળ પણ બંધન ને સંસાર છે. ન્યાય સમજાય છે કાંઈ? મને પકડવા દો બસ. કેમ કે કહ્યું ને હમણાં શરણાનું યુગમાં પ્રવચન સાર સંકિતના 8 આચાર, સમકીતી થયા પછીની વાત છે. આત્મજ્ઞાન અનુભવ થયો છે, પેલું દ્રવ્યનો આશ્રય લઈ અભેદની દ્રષ્ટિ પ્રગટી છે. આત્માના આનંદની દશાનો સ્વાદ, આનંદનો સ્વાદ આવ્યો છે. એવા સંકેતીને પ્રથમ એમ કે છે કે હે દર્શનાચાર, હે જ્ઞાનાચાર, હું જાણું છું કે તું મારું સ્વરૂપ નથી. વ્યવહાર વ્રત તપાદીના ભાવને કે છે કે હું જાણું છું કે વ્યવહારમાં વ્રતાદીના પરિણામ એ મારું સ્વરૂપ નથી. પણ મારી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી મારા અનુભવની સાથે તારું હોય છે, માટે તેને હું વ્યવહારથી અંગીકાર કરું છું એમ કહેવામાં આવે છે. કીધું નહીં, વ્યવહારથી એમ કીધું. તારા પ્રસાદ જે તારું નિમિત્ત છે ને, સહચર છે ને, જ્યાં સુધી હું વિતરાગ પૂર્ણ ન થાઉં ત્યાં સુધી મારા નિશ્ચયના અનુભવની સાથ તારું સહચર દેખીને તારા પ્રસાદ છે નિમિત્તના કારણે એ વ્યવહારનું કથન છે. મારી પ્રાપ્તિ થશે છે તો અહીં વ્યવહારનું ફળ બંધન. જીણવાણીએ કહ્યું એના ફળ બંધન છે. હવે બંધનને કારણે એના બંધન દશા થાય. મોટો મોટો હોય ત્યારે આખો મિથ્યા શ્રદ્ધાનું પોષણ જ અત્યારે ચાલુ. પરિસર સહન કરો, ઉપસર્ગ સહન કરો. પરિસર પણ હોય કે ને, જેને સમ્યક દર્શન અનુભવ થયો છે આનંદનો,
એને પ્રતિકૂળતા તાણે સહન કરવાની દશાને પરિસહ કહે છે. અજ્ઞાનીને પરિસહ કેવું હોય તો એટલું કષ્ટ છે ને તો. આ ત્રીજા મૂળમાં જરી બહુ આખરી વાત છે. જીણવાણીમાં પણ જીણવાણીમાં વ્યવહારનો ઉપદેશ. કેમ કે નિશ્ચય સંકિત જે આત્માના અવલંબે થાય એની સાથે વ્યવહાર સંકિતનો આચાર નિમિત્ત તરીકે સાથે સહચર તરીકે હોવાથી ઉપચારથી તેને વ્યવહારનો ઉપદેશ કર્યો. એમ નિશ્ચય સમ્યક જ્ઞાન અનુભવ થયો, આત્માના આનંદનું જ્ઞાન થયું. એ જ્ઞાનની સાથે 8 આચાર જે શુદ્ધ જ્ઞાનના છે, વિનય કરવો, ઉપદાન કરવો આદિ એ જોડી હોય છે સહચર તરીકે, નિમિત્ત તરીકે એવો. તેથી તેનો ઉપદેશ ભગવાને આપ્યો. છતાં તે નિમિત્તનું ફળ, સહચર જે છે તેનું ફળ સંસાર રખડવાનું છે. કહ્યું નહીં સમયસર નાટક કે ભાઈ આત્માનું અંદર સમ્યક દર્શન થયું, અનુભવ મુનિ પણ થયું, અંદર અતિન્દ્રિય આનંદની લહેર જાગી ઉઠી. એને પણ પંચમહાવૃતનો વિકલ્પ વ્યવહાર આવે સમજાણું, પણ એ જગપંથ છે, એ સંસાર પણ છે. શુભ રાગ એ પોતે સંસાર પંથ છે. ત્યારે કઈ ભગવાને કેમ કહ્યું એને કે વસ્તુના સ્વરૂપના ભાન વાળાને જોડે એવું એક વ્યવહાર રાગની મંદતાનો ભાવ નિમિત્ત તરીકે હોય છે. એથી કરીને એને કહ્યું કે આ વ્યવહાર છે, પણ એનું ફળ સંસાર છે. સમજાણું કાંઈ છે કે નહીં એમાં જુઓ ને. પાઠ તો વાંચે તો ખુબ. બહુ સરસ વાત છે. આ તો અલૌકિક વાતો છે બાપા. જો અડધો કલાક થયો છે લગભગ, હા તો કે વાત કરવી હોય તો કરી શકીએ. અડધી કલાક રજનીક, હજી આપણા સમ્યક દર્શન તો થયું નથી, અને સમ્યક દર્શન પછી આવું ધ્યાન રાખવાનું. પણ અત્યારે તો પેલા સમ્યક દર્શન તો કરાવો. જો એમાં આવેલું પહેલા જો લગભગ 21મી મિનિટ પર આવેલું હતું કે આપણે પેલા કહે ને કે આપણે અશુભ કાઢીએ પછી શુભ આવે, શુભ માંથી હા, પછી એ શુભમાં જવાય, હા. એ વાત યાદ કરીએ તો એ ના પાડી. એ તો બરાબર છે, પણ વેર આર વી ગોઈંગ રોંગ? આવું તો કરતા નથી આપણે હજી બધી. જો આ વસ્તુ છે ને અત્યારે એ જેને સમ્યક દર્શન થઈ ગયું છે એની વાત છે. હા રાઈટ. પેલા સમ્યક દર્શન કરાવો. હા કરાવો એટલે ખરો. એનો ઉપદેશ આપો. ઉત્થાનિકામાં શું લખેલું? હા બોલો બોલો બોલો. એ ઉપદેશ તો છઠ્ઠી કથામાં આપી દીધો, સમ્યક દર્શન કરવાનો. હા એ બરાબર, છઠ્ઠી કથા બરાબર છે. પણ આમાં ગુરુદેવ એક જણે પ્રશ્ન પૂછ્યો ને, તો અજ્ઞાનીએ શું કરવું એવું એક આવ્યું હતું. અજ્ઞાનીએ શું કરવું, તો પછી એમાં કીધું હતું ને નિશ્ચયને જ આદરવો, વ્યવહારને નહીં, એમ એવું આવ્યું હતું. એક લીટી એવી આવી હતી ખાલી. જો આપણે શું કરીએ જો આજે આ ગાથા આવી ને, જો શું છે હા હવે વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એટલે આનું મિશન શું છે આ ગાથાનું? કે
જે વ્યવહાર ને અંગીકાર ન કરવો, કે જો પરમાર્થનો કહેનાર છે હા પણ એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો, એ એનું મિશન છે. હા એ બરાબર છે. અને પણ કરશું પણ પેલા સમ્યક દર્શન થઈ જવા તો પછી તો હવે એટલે વ્યવહારની કોને હોય? વ્યવહારની સાચો કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિનો હોય. હા, બરાબર છે બરાબર છે. એટલે પ્રમાણ જ્ઞાન પ્રગટી ગયું છે, એને જ નિશ્ચય અને વ્યવહાર હોય. અચ્છા હા, તો એ શું કહે છે કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એમાં અંગીકારને કેમ ન કરવો? એટલે હવે જો આપણે પેલા છે ને સમજી લઈએ પેલા કે એક તો વ્યવહાર નહીં છે, હા એ વ્યવહાર નહીંનો વિષય છે. પછી આપણે અસદબુદ્ધમાં આપણે જે બહાર કરીએ ક્રિયાઓ બધી આપણી હા બહારની એ ક્રિયાઓની વાત છે, અને પછી વ્યવહારાભાસ છે. એટલે આ બધી વસ્તુમાં આપણે થોડું અન્ડરસ્ટેન્ડિંગ થવું જોઈએ. હમ વ્યવહાર નહીં છે તો વ્યવહાર નહીં શું છે? એ તો જ્ઞાનની પર્યાય છે, સમ્યક જ્ઞાનની પર્યાય છે. એનો અહીંયા નિષેધ કર્યો છે ગૌણ કરીને. હા 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 ગૌણ કરીને કીધું ને, એટલે સમ્યક જ્ઞાનની પર્યાયને અમુક પ્રયોજનની અપેક્ષાએ નિશ્ચયનીને મુખ્ય કરવાથી નયા વ્યવહારને ગૌણ કર્યો અચ્છા છે. તો સમ્યક જ્ઞાનની પર્યાય હા હા વ્યવહારને કાઢી નાખવા જેવો નથી એ રીતે કે એને કાઢી મૂકો ટુગેધર. હા બરાબર છે. એને એને એનું અત્યારે હમણાં કામ નથી. એનું હા મુખ્ય નિશ્ચયને કર્યો છે. પછી શું છે એનો વ્યવહારની નો તો પછી એનો વિષય શું છે કે વ્યવહારની કોને બતાવે છે? જે કોઈ પણ નહીં હોય તો નહીં નો વિષય હોય ને, હા હા એક એક વિષય કોઈને વિષય બનાવે ને, તો હા, વ્યવહાર નહીં કોને બતાવે છે? તો કે આપણે નક્કી કર્યું ને કે વ્યવહારને 4 પ્રકારના વ્યવહારની વાત કરેલી ને. હા હા તો રાગના 2 ભેદ અને જ્ઞાનના 2 ભેદ. હા હા તો જો રાગના 2 ભેદ કીધું ને કે બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક, અચ્છા અને જ્ઞાનના ભેદમાં કીધું ને કે જો જીવનું મતિ જ્ઞાન હા અને જીવનું કેવળ જ્ઞાન, હા હા એ જ્ઞાનના ભેદ. બરાબર છે. એટલે આપણે જે જીવનું જે ઉપાધિક જે ભાવ થાય એ ઉપચરિતમાં આવે, અને નિરુપાધિક ભાવ હોય કેવળ જ્ઞાન જેવો એ હા અનુપચરિતમાં આવે, એ હા જ્ઞાનના ભેદમાં. ઓલામાં તો બુદ્ધિપૂર્વક ના બુદ્ધિપૂર્વક રાગમાં હતું. હા હા એનો વ્યવહારીનો વિષય થયો. અચ્છા અચ્છા એટલે કાં તો રાગ હોય કાં તો જ્ઞાન હોય. હા 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 એ કોરસ્પોન્ડિંગલી જે આપણે બહારની જે ક્રિયાઓ કરીએ, આપણે હા હા ઉપવાસ વ્રત તપ આદિ કરીએ, હા હા એને આપણે જોઈ શકીએ. હા હા એ અસદભૂત એનો એનો બહારનો રાઈટ બહાર આપણે જોઈ શકીએ એવો. રાઈટ અને આ બધું ન હોય, જેને સમ્યક દર્શન જ ન હોય, અને હા એ વ્યવહાર કરે તો એ વ્યવહારાભાસ કહેવાય. હા 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 ઓકે, તો હવે આમાં શું કહે છે રતિભાઈ? તેમ બોલજો પછી જો કેવું હોય તો. એટલે એમ નહીં રજનીભાઈ, મારે એક મોટી એક બીજી શું વાત છે, આપણે પેલા જે વાત થઈ ને કે પેલા અશુભ ને ટાળી અને શુભમાં આવે, બરોબર ને? જીવનો અભિપ્રાય ઈ છે ને, માન્યતા ઈ પડી છે. પણ અશુભ ને એને અત્યાર સુધી અનંતકાળથી જીવે આ ક્રોધ, માન થાય, માયા થાય, લોભ થાય, અવ્રતના પરિણામ છે, એ બધાને એને પાપ માન્યું છે. પણ પોતાની પર્યાયમાં મિથ્યાત્વ મોટા મોટું પાપ છે. તારે અશુભ ને ટાળવું છે ને, તો મિથ્યાત્વ ઈ જ મોટા મોટું અશુભ છે, એને પેલા ટાળ. ખ્યાલ આવ્યો? હા ઈ મિથ્યાત્વ પાપ છે, ઈ તો ઈ એને અનાધિકાળથી ખબર જ નથી. જીવે શું માન્યું છે કે આ જે બહારના જે બધા અત્યારે પોતે અવ્રતમાં છે, કે આ બધા વ્રત લે છે, તો આજે હું વ્રત લઉં, આજે કઈ રોજ ખાઉં છું તો આજે ઉપવાસ કરવું, આજે ભગવાનની પૂજા કરવું. એટલે ટૂંકમાં કઈક ને કઈક એને જે નથી કરતો એનાથી હવે એને કઈક જે કરે છે, અગર તો કરવું છે એને સારું માને છે. પણ પોતાના પર્યાયમાં અનંતકાળથી જે મિથ્યાત્વ નામનું મોટું પાપ છે, ઈ અશુભ છે, એને ટાળી અને પેલા શુભમાં આવવું, ઈ વિચાર કેમ નથી આવતો? એનું કારણ એને મિથ્યાત્વને કોઈ દી પાપ માન્યું જ નથી. હા પણ રસિકભાઈ, અત્યારે તો ઓલા સમ્યક દર્શન પછી વ્યવહાર કેવો? એટલે સમ્યક દર્શન પછીની જ વાત છે ને. આ ગુરુદેવ જે કહે છે ઈ જ બરોબર છે. ઈ અશુભ ટાળી અને શુભમાં આવવું,
એ સમ્યક દર્શન થયા પછી લાગુ પડે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિએ મોટામાં મોટું જે અશુભ જે પાપ છે મિથ્યાત્વ એને પેલા ટાળ્યું ને. પણ ઈ બીજી ગાથાનું હશે. આ ગાથામાં તો ગમે એ ગાથામાં અશુભ ટાળીને શુભમાં જે ગુરુદેવે વાત કરી એ અશુભ ટાળીને એટલે અશુભ પેલા ટાળું તો મિથ્યાત્વ એ અશુભ નથી. હા તો પહેલું હા તો એમ કહેવાનો અર્થ છે કે ઈ ટાળે ને પછી એને આ વ્રતનો ભાંગો તો પછી હવે પાંચમા ગુણસ્થાને વ્રતનો ભાંગો છે. ચોથું ગુણસ્થાન તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. જે શુભ ભાવમાં આવવું એટલે કે અવ્રતમાં છે અને વ્રતમાં આવવું એનું તો પાંચમું ગુણસ્થાન કીધું છે. ચોથું તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. એના દરેક ગુણસ્થાન પ્રમાણે એનું તમે સિલેબસ જુઓ તો ચોથા ગુણસ્થાનનું સિલેબસ શું છે? ચોથા ગુણસ્થાનનું સિલેબસ તો પોતાના શુદ્ધાત્માનો અનુભવ કરવો. સમજ્યા? ચક્રવર્તીને એકેય વ્રત નથી હોતા. લ્યો હોય છે. શ્રીમદ કહે છે ને, વ્રત નહીં પચખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈ નું, માં પદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લ્યો. સ્થાનકવાસીનું જે ઠાણંગ સૂત્ર છે એની અંદર આ કીધેલું છે કે વ્રત પચખાણ કાંઈ નથી છતાં શ્રેણીક રાજા છે એ આવતી 24 ના પેલા તીર્થંકર થવાના છે. તો એ થયા ક્યાંથી? વ્રત કરીને થયા કે અવ્રતી એવો પોતાનો ત્રિકાળી ભગવાન આત્મામાં સ્થિર રહી નથી? આ એટલે કહેવાનું છે કે અહીંયા સુધી અનાદિકાળથી હજી જીવની દ્રષ્ટિ પહોંચી નથી એટલે ઈ વ્યવહારમાં જ અટવાયેલા છે. ગુરુદેવ આ ગાથામાં એ જ કીધું ને કે માહોમાં એનો ઉપદેશ કરે છે. અને આ તમે બરોબર કીધું, કારણ કે પોતાને મનગમતી વાત હોય ને, ગુરુદેવ ઘણી વાર કહે કે એક તો રોતી હોય અને પછી અમે પીરિયા મળ્યા એટલે મોટેથી તૂટતો મૂકે કે મને તો બહુ દુઃખ છે. એમ ખરેખર એને પોતાને ગમતું હોય એવું સામે કોઈ કહે એટલે એને સારું લાગે. એમ એ ગુરુદેવ બોલે છે આ પ્રવચનમાં ક્યાંક ને ક્યાંક આવશે. આપણે તો સાંભળેલું જ ગુરુદેવમાં કે એક તો રોતી હતી ને પછી અમે પીરિયા મળ્યા. એમ એટલે પેલામાં પેલો ગાથાનું બહુ એટલું બધું સરસ કીધું છે કે જે જીવને અંદર વ્યવહારની લાળ છે ને, જે રુચિ છે ને, એ આખી એની દ્રષ્ટિ ફરી જાય એવી વાત છે. 11મી ગાથા એટલે જૈન દર્શનનો પ્રાણ અમતો નથી કીધું. પંડિત કૈલાસ જયંતીએ આ 11મી ગાથાને જૈન દર્શનનો પ્રાણ કીધો છે. એટલે આ વાતની પૂર્તિ બરોબર. અને એ કીધું ને કે વ્યવહાર હોય છે એવા વ્યવહારને અંગીકાર કેમ ન કરવો, તો એની ના પાડી 11મી ગાથામાં. રંજનમાં આજે રંજનમાં કેવું કે રંજનમાં આવે છે આજે? હા, બધું આમ તો બરાબર છે, પણ મિથ્યાત્વ આમાં તો મિથ્યાત્વ પર ઘા કરવાનો તો મને લાગે છે કે એના પછીની વાત છે. પણ જો મિથ્યાત્વને ઘા કરવું હોય, મૂળિયાને હલાવવું હોય તો પહેલાં આપણે શ્રદ્ધાગુણ એટલે કે માન્યતામાં તત્વ નિર્ણયમાં એમ આવવું જોઈએ કે આ વિપરીત છે ને આ સાચું છે. અને પછી જે આ કષાય ને અવર્તી ને બધા શુભ અશુભ ભાવ ચારિત્રના ગુણમાં આવે એવું મને લાગે છે. તમે કહો એનું. બરાબર. પણ આ ગાથાનો વિષય શું છે? સારું ઓકે, ચાલશે. આ જોયું ને, હા વ્યવહારને અંગીકાર ન કરવો. હા, એ બરાબર છે. જો તે પરમાર્થનો કહેનાર છે તો વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? હા, પછીનું ગાથા છે. ઓકે, વ્યવહાર એને અભૂતાર્થ કીધો, બરાબર. શુદ્ધનો એને ભૂતાર્થ કીધો. એમ ઋષિ સરોવરે દર્શાવ્યું છે કે જે ભૂતાર્થનો આશ્રય કરે છે એટલે વ્યવહારના વિષયને યાદને આશ્રય કરવાથી ભૂતાર્થનો આશ્રય થતો નથી, હા, ભૂતાર્થનો આશ્રય થાય છે. રજનીભાઈ, ગાથાના એજન્ડામાં એમાં એના ઉપોદઘાતમાં એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો એ પ્રશ્નાર્થ છે કે વ્યવહારને સ્થાપવાની વાત છે? કારણ કે 11મી ગાથામાં તો વ્યવહારનો તો આખું એનું કેન્સલ કરી નાખ્યું. એવા વ્યવહારને અંગીકાર કેમ ન કરવો એ પ્રશ્નાર્થ છે ને. इनमें जब हमारा स्वाध्याय चलता है, आई कॉल यू बैक. अभी हमारा स्वाध्याय चल रहा है जूम में. ओके, बाय.
એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો એમ પ્રશ્નાર્થ છે ને. બરાબર. એટલે કરવો એમ નહીં, કારણ કે 11મી ગાથામાં તો આખો નિષેધ જ કર્યો વ્યવહારનો. તો એ ન કરવો એનો જવાબ 11મી ગાથામાં આવ્યો ને, કે ના ન કરવો એમ. એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો, અને એમાં 11મી ગાથામાં વ્યવહારની સ્થાપના નથી કરી, પણ વ્યવહારનો નિષેધ કરાવ્યો છે. પછી એનો ખુલાસો કરે છે કે ભાઈ વ્યવહારની જગ્યાએ છે, પણ એને ગૌણ કરીને, એનો અભાવ કરીને નથી, એમ નથી કીધું એમ. એ સ્પષ્ટતા કરી વધારે. પણ આપણે જે શરૂઆત કરતા હોય એને તો હૃદયમાં, શ્રદ્ધામાં સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને, તો અંદરથી જળ મૂળથી વ્યવહારનો અંદરથી નિષેધ આવવો જોઈએ. વ્યવહારમાં ઉભો હોય ત્યારે પણ એને અંદરથી વ્યવહારનો નિષેધ આવવો જોઈએ. હું એવું સમજુ છું. બરાબર છે. અત્યારે ભાવાર્થ છે ને, ભાવાર્થમાં 3 પોઈન્ટ લીધા ગુરુદેવે લીધા. હા હા પેલું છે ને, અનાદિકાળથી દરેક જીવને ભેદનો પક્ષ છે. હા અભેદમાં જવા નથી, આપણે ભેદમાં અટકી જઈએ છીએ ને, ભેદનો પક્ષ છે, પહેલો પોઈન્ટ હતો. બીજો, લોકો એકબીજાનો ઉપદેશ પણ એમ જ કરે છે. આપણે અંદર વાત કરીએ તો કે તમારે આમ કરજો, જે આજે કહ્યું ને કે પેલા અશુભને જવા દેવાનો, પછી શુભને જવા દેવાનો, એ વાત કરી છે. ઉપદેશ પણ એવો જ થાય છે. અને શાસ્ત્રમાં એવું કીધું. જીનવાણીમાં અને જીનવાણીમાં પણ આ જ વસ્તુ કરી છે. 3 વસ્તુ કીધી આપણે. હા, ભેદનો પક્ષ છે, લોકો અંદર આચાર્ય પણ એવું જ કરે છે, અને જીનવાણીઓ પણ એવું જ કેવું લખેલું છે. બરાબર. જીનવાણી ઇઝ રિટન 99.9% વ્યવહારની ભાષામાં. રાઈટ. એટલે આપણે બધું જાણો તો એ રીતે જ મળે, વ્યવહારથી જ મળે જાણવાનું. ઓકે, હવે આઈ થિંક કન્ક્લુઝન આવું છે ગુરુદેવની વાતમાં. હા, હવે ગુરુદેવની વાતમાં આવવું જોઈએ આનું. જો આ જે છે ને વ્યવહારની વાત, એટલે આ વ્યવહારનો ગુરુદેવને બહુ જ ભાવાર્થને આપણે ઘણી વાર વખાણ કરેલા, ઘણી વાર. જો આ ભાવાર્થ છે ને. હા. ઓકે, તો વિલ ગો બેક. ચાલો. Good, where we are. હજી શાસ્ત્ર વાંચતા આવડે નહીં, એને સમજતા. ये છે કે અમે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદના નાથને સંન્યાસ સત્યાર્થ કહ્યું, અને અમે પર્યાયને એના ગુણભેદને નથી એમ કહ્યું, સત્યાર્થ એમ કહ્યું. કેમ? એ તો મુખ્ય ગૌણ કરીને કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય કરી અને નિશ્ચય કહી અને એનો આશ્રય લેવડાવ્યો છે, અને પર્યાયના ભેદોને ગૌણ કરી નથી કહી, વ્યવહાર કહી નથી એમ કહ્યું છે. જો આ કીધું ને, આ કીધું તો સમ્યક દર્શન થવા માટે આ ઉપાય છે. હા, જો શું કીધું અહીંયા? ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ નાથને પણ એ પર્યાયમાં સમ્યક સત્યાર્થ કીધો, અને અમે પર્યાયને અને એના ગુણભેદને નથી એમ કહ્યું, અસત્યાર્થ છે એમ કહ્યું. કેમ કે એ તો મુખ્ય ગૌણ કરીને કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય કરી અને નિશ્ચય કરી, એટલે કે એનો આશ્રય કરાયો છે, લેવડાવ્યો છે. અને પર્યાયના ભેદોને ગૌણ કરીને નથી કહ્યું છે. એટલે આ સમ્યક દર્શન નો ઉપાય છે. તમને તો સમ્યક દર્શન કરાવવાનું કીધું ને, તો 11મી ગાથામાં આ ઉપદેશ આવ્યો ને કે મુખ્યને એટલે આ વ્યવહાર ને ભૂતાર છે, તો આ ગાથામાં કીધું ને. એટલે અહીંથી માંડીને જે વસ્તુ એમને 6ઠ્ઠી ગાથામાં જેને કહે ને, કે આપણે એમ કહી શકીએ ને કે આપણે એક જાત, આ તો દાખલો છે ખાલી, કે આપણે કોઈ પણ રસીભાઈ હમણાં બધું સિટીઝનશીપ થયા ને, તો એમને સવાલ પૂછ્યા લોકો, આપણે સિટીઝન થવા માટે ઓલી બુકો આપે ને આપણને, આપણે કોઈ પણ ડેમોક્રેટિક કન્ટ્રી હોય તેમાં જે ગવર્મેન્ટ હોય એના 3 ભાગ હોય. બરાબર. 3 ભાગ. એક તો જ્યુડિશિયલ એટલે બધું ન્યાયનું, પછી વિધાનસભા અને એક્ઝિક્યુટિવ બોડી. ઓકે, તો વિધાનસભા એટલે પહેલી ગાથા હતી ને સ્વામી, સૌથી પહેલી ગાથા
એમાં હા આપણને શપથ લેવડાવવા કે હું સિદ્ધ છું એમ નક્કી કરજે. આપણી હા. સિદ્ધની પર્યાયને આપણામાં સ્થાપી ને હા 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 પહેલી ગાથા એ જ્યુડિશિયલ જેવી હતી. હા હા હા. કહુંગા ઓ સચી સચી કહુંગા और सच के सिवाय कुछ नहीं कहूंगा એમ કીધું ને અચ્છા, એવું એવું એવું. પહેલી ગાથામાં. હા છઠ્ઠી ગાથામાં એમણે વિધાન મૂક્યું, એટલે કે હા. જે કાયદો પસાર કર્યો કે અપ્રમત કે પ્રમત નથી એવો હું જ્ઞાયક ભાવ છું. એ એમણે લો બનાવ્યો. હવે એને ઇમ્પ્લિમેન્ટ કેમ કરો? હા, રાઈટ. હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવો તો 11મી ગાથા છે. બરાબર છે, બરાબર છે. બરાબર છે. એટલે હા 11મી છઠ્ઠી ગાથા વિધાનસભા તો લોકસભા જેવી છે, અને 11મી ગાથા એ ત્યારે નરેન્દ્ર મોદીએ કે ભાઈ આ જે તમે વિધાનસભામાં પસાર કર્યું એને તમે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો? હાવ યુ ગોના ઇમ્પ્લિમેન્ટ એ 11મી ગાથા છે. એમ આપણે રફલી કહી શકીએ. એમ હા, હા. બધી રીતે તો ના મળે, પણ બરાબર છે. હવે આ ઇમ્પ્લિમેન્ટ કરે છે. તમે જે વસ્તુ, કારણ કે જે છઠ્ઠી ગાથામાં જે વિષય કીધો એ જ વિષય અહીંયા છે, કે જુદો નથી. જે દ્રષ્ટિનો હા વિષય છઠ્ઠી ગાથામાં બતાવ્યો કે પ્રમત કે અપ્રમત નથી એવો હું જ્ઞાયક ભાવ છું. હા હા પ્રમત અને અપ્રમત શું છે? પ્રમત અને અપ્રમત એ વ્યવહારના ભેદો છે. હા હા, બરાબર છે, બરાબર. અચ્છા, એટલે પણ અપ્રમત છે. હા, તો એને અહીંયા એમ ફેસલ કરે છે કે હું વ્યવહારના ભેદને નહીં માનું. એટલે 11મી ગાથામાં એમાં જ કતક ફળ નાખ્યું ને કે હા, બે. કતક નાખ્યું એટલે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું ને. હા, રાઈટ રાઈટ. હા, તો એટલે જે છઠ્ઠી ગાથામાં જે કહેલું હતું એની જ વાત અમને આગળ વધારી અને એને હા, બરાબર છે કે છઠ્ઠીમાં પર્યાય નથી અને અહીંયા પર્યાયને ગૌણ કર્યું. હા, ગૌણ કરીને કાઢી મૂકી, એટલે કાઢી એટલે કે એને ગૌણ કરીને બાજુ પર રાખી અને હા, અને હા, એટલે જે વસ્તુ કીધી હતી છઠ્ઠી ગાથામાં એને હવે આચરણમાં મૂકે છે. એટલે 11મી ગાથામાં જે ઓલું કાદવ બેસાડી દીધો અને શુદ્ધ પાણી ઉપર આવી ગયું. છઠ્ઠી ગાથામાં આપણને દ્રષ્ટિનો વિષય બતાવે છે ને કે હું પ્રમત પણ નથી, હું કેવો છું તો, અને બરાબર હું છે. એ રૂપ થયો પણ નથી. કેટલા દુરંત કસાય ચક્રમાં પણ હું એ પર્યાય રૂપે નથી થયો, તો એ બધી પર્યાયોથી હું અલગ એક દ્રષ્ટિનો વિષય બતાવ્યો. અને અહીંયા તમે કહો છો એમ બરાબર કે એ દ્રષ્ટિનો વિષય હવે સમજાઈ ગયો છે, તો એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં આ બધી એને ગૌણ કરવાનું છે. પણ દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે કે પર્યાય વગરનો કોઈ દિવસ હોય જ નહીં, પણ એમાંથી આપણે જવું હોય તો મુખ્ય ગૌણ કરીને જઈએ એ રીતે. એટલે સંસાર દશામાં ઓલું આપણી પર્યાય મેલી છે, અને એ મેલી તરફ નથી જોવાનું, અને જે ઓલું કતક પર નાખ્યા પછી જે શુદ્ધ પાણી દેખાય છે એના પર ફોકસ થવાનું છે. બરાબર, એટલે મેલી છે ત્યારે જ હું શુદ્ધ છું. હા, રાઈટ રાઈટ રાઈટ. એ મેલી છે ત્યારે હું શુદ્ધ નથી અને પછી હું શુદ્ધ મેલી થઈશ તરફ ત્યારે જોવાનું હું નહીં શુદ્ધ. પડતું. એમ નહીં, એ જયારે મેલી છે ત્યારે જ હું શુદ્ધ છું. હા, છઠ્ઠી હા, ગાથામાં બી એ જ વાત કરેલી કે હા, નિરીક્ષની જેમ જે અત્યારે પરિસ્થિતિ જે થઈ ગઈ છે અત્યારે, હા, એમાં હા, પણ હું તો શુદ્ધ જ છું. હા, હા. અલી નેકૃત અશુદ્ધતા મારામાં નથી આવી. હા, નથી આવી. બરાબર છે. બરાબર, ઓકે. પછી વ્યવહાર આવે છે સમકીતીને પણ. હા હા હા. છતાં એ વ્યવહારનું પણ સંસાર છે એમ કેવું ચાહીતું. હા હા, સમજાણું કાંઈ બહુ ધીમેથી સમજવા જેવું છે બાપુ. અત્યારે તો સંપ્રદાયમાં મોટો મોટો પોઝ કરજો. તો બોલો. અહીંયા એમણે કીધું ને કે સમકીતીને પણ, એટલે આ બધું ખાલી સમ્યક દ્રષ્ટિ વાળા માટે નથી, અજ્ઞાની માટે બી છે જ. એ રીતે સમજીને બધી વાત પકડવાની છે. નહીં તો ગુરુદેવ એમ ન કે ને કે સમકીતીને પણ, એટલે કે આ બધા માટે છે વિષય. હા. પછી સોનગઢ નું નીચા ભાગ છે ને એકાંત છે ને એમ કે ખબર નથી શું કરે. અહીં તો ગ્રંથકાર નહીં પણ સિદ્ધાંતકાર પોતે કે છે કે વ્યવહાર ને પર્યાય તે જૂઠી છે એમ કહીને તેને ગૌણ કરીને જૂઠી છે એમ કહ્યું. અસ્તિત્વ તો છે એનું.
એમ દયા દાન વ્રત ભક્તિના પરિણામનું અસ્તિત્વ તો છે, પણ તેને ગૌણ કરી અને એ નથી, અને ત્રિકાળી સત છે તેને સચ્ચાર્થ કહી, મુખ્ય કરી, નિશ્ચય કહી એનો આશ્રય લેવડાવ્યો છે. અરે હા સમજાણું કાંઈ? જીનવાણીમાં પણ પછી કે છે, જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયની સાથે વ્યવહાર હોવાથી, સહાયકના સ્વચર સાથે હોવાથી નિમિત્ત ગણીને જાણી બહુ કર્યો છે. વચ્ચે નિમિત્ત આવે છે, વ્યવહાર આવે છે, એને જીણવાણીએ ઉપદેશ કર્યો છે. હા હા હા. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, હા હા હા, એ બધું આવે, પણ એ વ્યવહારનું ફળ તો સંસાર છે. સંકીર્તિને વ્યવહાર આવે એનું ફળ સંસાર છે. અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી, વ્યવહાર અભાસ છે. હા હા હા. ભાઈ આવું જણું છે. આ ટીકાકારી કેટલી સ્પષ્ટ કરી છે. ગાથામાં ભાવ છે, કેમ કે વ્યવહારને જૂઠો કયો, નીચેને સાચો કયો, તો વ્યવહારનો ઉપદેશ તો કેવડીએ પણ આપ્યો છે. તો કે ભાઈ તો જૂઠો કયો, ગૌણ કરીને જૂઠો કયો છે, અને નિશ્ચયને મુખ્ય કરીને નિશ્ચય કયો છે, ટીકાળીને મુખ્ય કરીને નિશ્ચય કયો. પણ એમ કેમ કહ્યું? નિશ્ચયને સત્ય કહ્યું ને વ્યવહારને અસત્ય ગૌણ કરીને કહ્યું. કેમ કહ્યું? કે ભેદનો અને વ્યવહારનો પક્ષ તો જીવને અનાદિનો છે, અને પરસ્પર એ ઉપદેશ કરે છે, એથી આ ઉપદેશ કર્યો છે. અને ત્રીજું, જીણવાણીમાં પણ જ્યાં ત્યાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે. જ્ઞાનના આચાર, સંકિતના વ્યવહાર આચાર પાળવા, વ્યવહાર સંકિતના આચાર એ તો વિકલ રાગ છે. જ્ઞાનના આચાર, વિનયથી ભણવું આ કરવું એ પણ તો શુભ રાગ છે. ચારિત્રનો વ્યવહાર એ અભર તપાદી છે, અણસનો આદિ તપ એ બધો શુભ રાગ છે. પણ એવો વચ્ચે આવે છે, તેથી જ્ઞાનીને પણ આવું નિમિત્ત જોડી દેખીને ભગવાને એનો ઉપદેશ છે તેનું કથન કરીને સમજાવ્યું છે. પણ તેનું ફળ તો સંસાર છે. હા 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 હા, ગજબ વાત છે. રજની એક મિનિટ. આ તો આ લૌકિકમાં જે દર્શનાચાર, જ્ઞાનાચાર, વ્યવહારાચાર, તે એ ક્યાં અટકી જાય છે? એ લોકો એમાં શું કે છે? ખાલી એમાં શું, વેર ડુ દે સ્ટોપ? દર્શન જ્ઞાનમાં દર્શનાચાર કેવી રીતે શું કરવાનું કે છે લૌકિક? એને ધર્મ માની લે. ઓકે ઓકે ઓકે, એટલું છે. એટલે 5 આચાર કીધા ને એ પ્રવચન સાર છે ને, એમાં ત્રીજો અધિકાર છે ચરણાન યોગ ચુલિકા. અચ્છા અચ્છા. એમાં જયારે દીક્ષાને લે છે ને, પછી આ જાતનું કરે છે. તો એ 5 પ્રકારના આકાર છે ને, આચાર. શું પાળવું? હા હા, એટલે એ કહે કે હું પાડીશ ખરો અત્યારે આ ભૂમિકામાં, પણ એ મારું શુદ્ધ સ્વરૂપ નથી. હા, રાઈટ 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 રાઈટ. એનાથી મારી મુક્તિ થવાની નથી. અશુભમાં ન જતો રહો એટલે હું આ પાડીશ. એ રાગને હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. એ તો બરાબર છે. અચ્છા અચ્છા, બરાબર રસિકભાઈ? મામા સંકિતના 8 આચાર કે છે, 8 ગુણો. હા, એ 8 ગુણ આવશે એમાં. નિકાંક્ષિત ને નિશંકા ને એ બધા 8 ગુણો. હા, એ 8 એક તો ઓલા શું કહેવાય, એક તો 2 ચાલો છે, 8 આચાર અને 8 અંગો. 8 અંગો. અંગો એટલે સંકિતની જાતના અંગો હોય છે, પણ આ આચારની વાત છે.
એ બીજી વાત છે. ખાલી ઈ તું અમને સમજાવજે પછી. મને નથી ખ- આ તો બધું 8 આચાર બહુ જ વાર આવ્યું સંકિતના 8 આચાર. હા, નિર્જરા અધિકારમાં આવે છે નિર્જરા અધિકાર. અચ્છા. અચ્છા એક ચૈતન ભગવાન પરિપૂર્ણ પ્રભુ એને આશ્રિત થતો માર્ગ જ એક સત છે અને એનું ફળ મોક્ષ છે. બાકી જે નિશ્ચયના સ્વભાવના આશ્રય ભાન થયેલા ને પણ જીણવાણીએ કહેલો વ્યવહાર આવે છે છતાં તેનું ફળ તો સંસાર છે. હા 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 છે ને એમાં સંસાર જ છે. ચોપડા ઘરના કેટલા મેળવો છે દિવાળી થાય છે આવે તારે તો આ શાસ્ત્રનો ચોપડા મેળવા પડશે કે નહીં? દિવાળી આવે ચોપડા મેળવે છે કે નહીં? ભાઈ આ 2 લાખ 5 લાખનો ખર્ચ થયો, એમાં લાખ પેદા થયા, 50,000 પેદા થયા, આ 10 લાખ હતા એમાં 2 લાખ વધ્યા, 12 લાખ થયા. એ તો ધૂળીના ખર્ચ બધા કરે છે. તો આ ચોપડા ભગવાનના શું કે છે ને જો. હા 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 સુરેન્દ્રજી છે ને અમે 3 પ્રકાર કયા? 3નું ફળ સંસાર છે. હા 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 પેલું તો હજી સમજે તો ખરો, પેલી ચીજ હજી વ્યવહારે. હા હા હે અહીં વ્યવહાર यहाँ तो 11वीं गाथा જૈન દર્શન સર્વજ્ઞ જૈન શાસનનો પ્રાણ છે. કેમ કે જૈન શાસન ઊભું કેમ થાય છે, એટલે કે જૈન ધર્મ ઉત્પન્ન કેમ થાય છે, એ ટીકાળી દ્રવ્યને આશ્રિત ઉત્પન્ન થાય છે. અને ચારેય યોગનું તાત્પર્ય કથનમાં વિતરાગતા છે. ચારેય યોગોમાં કથન ભલે ગમે તે પ્રકાર હો, પણ એનું તાત્પર્ય વિતરાગતા છે. એ 172 ગાથા 85 કાય. ચારેય યોગનું શાસ્ત્રનો ફળ વિતરાગતા છે. અને વિતરાગતા તે કેમ પ્રગટ થાય કે ટીકાળી દ્રવ્યને આશ્રય વિતરાગતા પ્રગટ થાય. પરને આશ્રય રાગ થાય, પરને આશ્રય વિતરાગતા થાય નહીં. સમજાણું કાંઈ? ચાહે તો ભગવાનનો વિનય કરે ને ભક્તિ કરે, પણ એ પરાશ્રય છે તે રાગ છે. હા 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 જ્ઞાનમાં મારે ઉપદાન કરવા, અપવાસ કરવા, વિનય કરવું, શબ્દ અક્ષર બરાબર શુદ્ધ જાણવા, અક્ષર ચોખ્ખા, એનો અર્થ બરાબર જાણવું, ઉભયને બેને બરાબર જાણવા. હા 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 એવી વાત તો વ્યવહારની જીનવાણીમાં આવે છે. છતાં હા આવી વાત છે. કેમ કે ત્રિકાળી પ્રભુ જે અભેદ ચીજ છે તેના આશ્રય વિના ધર્મની શરૂઆત સમ્યક દર્શન થતું નથી. તેનો આશ્રય લેવા માટે તેને સજ કીધું, અને વ્યવહારને પર્યાયને હોવા છતાં તેનું લક્ષ છોડાવવા, એનો આશ્રય છોડાવવા એ નથી એમ કહ્યું. હવે ત્યારે કે છે એમ તો જીનવાની કે છે. આ નથી કીધું ગૌણપણે, કે ગૌણપણે નથી કીધું ને, પણ ભાવપણે છે કે નહીં? તો ભાવપણે અહીંયા જીનવાણી નિશ્ચય સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ વ્યવહાર વચમાં નિમિત્ત સહચર તરીકે સંકિતના વ્યવહાર 8 આચાર, જ્ઞાનના વ્યવહાર 8 આચાર, ચારિત્રના વ્યવહાર વ્રત તપનો
નિયમ ગુપ્તી સમતીનો ભાવ, તપના ભાવ સણોદરીનો વીર્યાચાર, શુભ ભાવનો વીર્યાચાર, એનું કથન જીનવાણીમાં આવે છે ને. કેમ કે નિશ્ચય છે એની હારે આવું સહચર આવું હોય છે એવું દેખીને જીનવાણીએ કહ્યું છે. પણ એ જીનવાણી પાછું એમ કે છે એનું પણ સંસાર છે. હા 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 હા, સમજાણું કે આ આખરી વાત છે બાપા. વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકમાં. હે શું કીધું? આત્મ ભાવના, ભાવના એટલે સ્વરૂપમાં એકાગ્રતા. જીવલય કેવળ જ્ઞાન શ્રીમદમાં છે. આત્મ ભાવના ને કે રાગ ભાવના? હા હા હા, એની વાત છે ભાઈ. રસકારે ગાથાની સ્પષ્ટતા કરી છે. ગાથામાં વ્યવહારને જૂઠો ગૌણ કરીને જૂઠો કહ્યું એટલે જૂઠો છે એમ નહીં. એ જ્ઞાનીને પણ સહચર નિમિત્તપણે અંદર આવે છે, અસ્થિપણે આવે છે. પણ તેને ગૌણ કરી અને નિશ્ચયના આશ્રયમાં સંકિત જ્ઞાન આદિ થાય એને મુખ્ય કરીને તેને સત કહ્યું છે. અને આ એ સત તો છે, પણ સહચરમાં સત હોવા છતાં એને ગૌણ કરીને જૂઠો કહીને સ્વનો આશ્રય લેવડાવ્યો છે. હવે કે છે કે ગૌણ કરીને જૂઠો કયો એનું અર્થ કારણ શું? કે એ વ્યવહારનો પક્ષ તો અનાદિનો જગતને છે અને પરસ્પર ઉપદેશ પણ એ કહી રહ્યા છે. સામાયિક કરો, સંકિત વિના, આ કરો, પરિપણા કરો, અપવાસ કરો, એવો અજ્ઞાનીઓનો ઉપદેશ માઓમાં છે. અને જીનવાણીમાં પણ નિશ્ચય સ્વદ્રવ્યના આશ્રય ધર્મ હોવા છતાં તેના સહચર તરીકે આવી રાગની મંદતાનો ભાવ, જ્ઞાનનો વિનય, સંકિતનો આચાર, જ્ઞાનનો આચાર વ્યવહાર, ચારિત્રનો વ્યવહાર આદિ એ સાથી હોય છે. જીનવાણીમાં એની ઉપદેશ અસ્થિ છે એમ ઉપદેશ કર્યો છે. જીનવાણીમાં એ હોય છે એમ ઉપદેશ એમ કર્યો છે, પણ તેનું ફળ સંસાર છે. હા 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 છે. જીનવાણીમાં ગજબ કામ કર્યું છે ને. અરે પંડિત તો આ કહેવાય કે જેને વસ્તુની સ્થિતિમાં છે તેવું સ્પષ્ટીકરણ કરે, નો એને ઘરનું કા નાખીને કરે છે. હા 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 હા, મોહનલાલ જતા હાજી આવવાના છે. હાજી ને? આજ સાંભળવા જેવી વાત હતી. બહુ સરસ વાત, ઘણી વાત છે. હા હા હા, ગેતો પચ કર્યો છે. મૂળ ગાથાને સાચી ઠરાવવા કઈ અપેક્ષા છે એ વાત સમજી કરી. હા હા હા, સમજાણું કાંઈ? વળી જીનવાણીમાં વિતરાગની વાણીમાં વ્યવહારનો ઉપદેશ આવ્યો છે, તે પણ ઘણો આવ્યો છે. હા 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 છે. વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનું નિમિત્ત દેખી, શુદ્ધ નયની સાથે સહચર દેખી, શુદ્ધ સ્વભાવના આશ્રયની સાથે વ્યવહાર સહચર ઉપચાર દેખી તેને વ્યવહારથી ઉપદેશ કર્યો છે. પણ એનું ફળ સંસાર જ છે. જીનવાણીએ કયો વ્યવહાર બહુ શાસ્ત્રોમાં વ્રત ને તપ ને ભક્તિ ને વિનય ની બહુ વ્યાખ્યા કરી વ્યવહારની. એ તો ફક્ત નિમિત્ત સહચર દેખી
આવે છે વચમાં એટલે સત દેખીને ઉપદેશ કર્યો, પણ તેનું ફળ તો રખડવાનું છે 4 ગતિ. જીનવાણીએ કહેલો વ્યવહાર એનું ફળ રખડવાનું છે. મહાવ્રત ને તપ ને બધા રખડવાના ફળ છે. હા હા છે કે નહીં પણ એમાં હું ને પણ એમ કેવું પાછું એમ કે જીનવાણીમાં આવું કહ્યું છે ને, તો એનું તો કઈ લાભ થાય કે નહીં? જીનવાણી બહુ વ્યવહાર ઉપદેશ કર્યો છે ને. બાપુએ તો સહચર દેખી સાથે આવો એક રાગની મંદતાનો ભાવ અનુભવી જીવોને પણ સ્થિરતા ન હોય ત્યારે એને આવે એથી એને વ્યવહારથી એનો ઉપદેશ જણાવ્યો. પણ એ આવે વ્યવહાર એનું ફળ સંસાર છે. ધર્મી જીવને પણ જે વ્યવહાર વચ્ચે આવો આવે એનું ફળ સંસાર છે. હા 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 ત્યારે તો આખો ઉપદેશની શૈલી ફરી ગઈ છે. પહેલેથી માંડે કંઈક ત્યાગ કરો, બ્રહ્મચર્ય પાવો, પરિમા લઈ લો, વ્રત લઈ લો, આ ઊંધાઈથી માંડી પાડે મિથ્યાત્વના પોષકની પૂરુપણા છે બધી. હા પછી એને અભિમાન થઈ જાય કે મેં કઈક વ્રત લીધા છે, મેં મિથ્યાત્વનો અભિમાન થઈ જાય એને. હા 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 હે વેશ ફેરી ફેરે તો લોકો માને એમ. ભૂલે નથી વેશ. અહીં તો ગ્રસ્તાશ્રમમાં પણ હોવા છતાં કોટ પાટલું રેશમના પહેર્યા હોય છતાં અંદરમાં સંકિત દર્શન છે, આત્માનું ભાન છે કે હું શુદ્ધ ચૈતન્ય અખંડ આનંદ છું, તો એ મોક્ષ માર્ગમાં છે. સાવ ઘટન કંદાચારમાં આવે. પંડિતજી સંકેતી આત્મજ્ઞાની આત્માના અનુભવી જીવ ગ્રસ્તાશ્રમમાં હો, હજારો રાણી હો અને કોટ પાટલું રેશમનું અને 3 રેશમના ગાડલા ઉતા હોય છતાંય મોક્ષ માર્ગી છે. અને નગ્ન થઈને વસ્ત્રનો ટુકડો રાખતો ન હોય, પથ્થરમાં હેઠે ઉતો હોય, લુખો હાર કરતો હોય, છતાં એ ધર્મ છે માને છે, મિથ્યા દૃષ્ટિ છે, એ સંસાર માર્ગે છે. સાવકૃષ્ણ કંદાચારમાં છે. પંડિતજી શ્લોક બોલ્યા ને, સમજાણું કાંઈ હવન દોમની વાતો છે બાપુ. બહુ ફેરફાર. હા હા શ્રેષ્ઠ છે, મોક્ષ માર્ગી છે. હજારો રાણીના ભોગમાં પડ્યો હોય અને ચક્રવર્તીના પદમાં પડ્યો હોય, પણ સંકિતી છે તે મોક્ષ માર્ગી છે. જેણે આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કર્યા છે એ મોક્ષ માર્ગી છે. અને જેણે બાઈ છોડીને કપડા પણ છોડ્યા, નગ્ન થયો, પણ જેણે રાગની એકતાથી લાભ થાય, એ વ્યવહાર કરતા કરતા લાભ થાય, એ મિથ્યા દ્રષ્ટિ સંસાર માર્ગી છે. હા હા બહુલાલજી આમ ફ્રેશ પર સારી વાત છે. કેટલું પંડિતજી હવે કેવા ભેગા છે. હા 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 વસ્તુ સ્થિતિ છે એવી આ તો વસ્તુ. હા પણ એમ કહ્યું પાછું કે જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે ને. શાસ્ત્રમાં ચરણાના યુગમાં કેટલો અધિકાર, કરણાના યુગમાં કેટલો કર્મથી થાય. જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય દર્શનાવરણ. એવો વ્યવહારનો ઉપદેશ તો ભગવાને પણ કર્યો છે. હા 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 અને
મુનિએ જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષા લેવા એસણા સમિતિ, ઈરિયા ભાષા એસણા આદાન નિક્ષેપ એવી સમિતિ કઈ છે, ભગવાને કઈ છે વ્યવહાર. ભલે કઈ હોય આ બંને એ તો ટીકાળીના આનંદને આશરે સહચરનો એવો રાગ દેખી અને ઉપચારથી કથન કર્યું છે. જેમ મોક્ષ માર્ગમાં કહ્યું ને કે નિશ્ચય સમ્યક દર્શનની સાથે વ્યવહાર સંકિતનો જે વિકલ્પ ઉઠે છે, દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો, એને આરોપથી સહચર દેખીને, નિમિત્ત દેખીને, ઉપચારથી વ્યવહાર સંકિત કહ્યું છે. એ કઈ સંકિત છે નહીં, એ તો રાગ છે. વ્યવહાર સંકિત, એ સંકિતની નિરૂપણ બે પ્રકારે છે. સંકિત બે પ્રકારે નથી, સંકિત તો એક જ પ્રકારે છે. નિરૂપણ આવ્યું એટલું ઓલું કઈ થયું, જો બે છે કે નહીં, ભગવાને કીધું છે કે નહીં, પણ નિરૂપણનું કથન છે. એ તો વ્યવહારનું કથન છે. એ તો સહચર દેખીને એનું જ્ઞાન કરાયું છે. આવ્યું છે ને મોક્ષ માર્ગમાં એમ કે વ્યવહાર નિમિત્તાદિને જ્ઞાન કરાવાય વ્યવહાર કયો છે 56 પાને મોક્ષ માર્ગ. કેમ કયો આવો વ્યવહાર કે નિમિત્તાદિ, નિમિત્ત ને સહચરાદિને જ્ઞાન કરાવવા કરવા લાયક છે માટે એમ નહીં. આવું છે. એક તો નિવૃત્તિ મળે લખત સમજવાની નિવૃત્તિ મળે, અને આખો દી પ્રપંચ પીડ્યા બારમાં, અને એને આવા મળે કીધા ને વ્યવહારના ઉપદેશ દેનારા, એટલે એને ઠીક પડે. જાણે કે આપણે આ ભક્તિ કરીએ છીએ, દર્શન દેવ દર્શન દરરોજ કરીએ છીએ, બસ એને 5 કલાક તો કલાક વાંચીએ છીએ. સારું જાય દેવ દર્શન, ગુરુની સેવા, ગુરુનું વંદન કે હાથ પગારવાનો, બસ શ્રાવકના આચાર છે તો કરીએ છીએ. એ તો બધો રાગ છે, એ આચાર છે જ નહીં. શ્રાવકનો આચાર તો અંદર સમ્યક દર્શન આત્માને આશરે જેટલી લીનતા થાય તેટલો મોક્ષનો માર્ગ છે. વચ્ચે આ બધો ભાવ જીનવાણીએ કહેલો એનું પણ છે ને, પણ એનું ફળ કોઈ કઈક જીનવાણીમાં કહ્યું છે માટે કઈક લાભ છે. સમજાણું કાંઈ વિતરાગ માર્ગે વિતરાગે પોતે કહ્યું છે કે આવો વ્યવહાર હોય, આવો વ્યવહાર હોય. પણ એ કહ્યું ભગવાને બહુધા, એ તો સહચર ને નિમિત્ત નું જ્ઞાન કરાવવા, છતાં એ સહચર ને નિમિત્ત ની દશા એનું ફળ સંસાર છે. સમજાણું કાંઈ? નિશ્ચય વ્યવહારનું ઘણું જ સ્પષ્ટ કથન ચોખ્ખું કરી નાખ્યું છે પંડિતજી પોતે. પંડિત શાહ ચૈતન્ય પંડિત ગ્રસ્તાશ્રમમાં ગ્રસ્તા સંકિતને ને કેવળીના તિયંતના સંકિતને કેવળ સિદ્ધના સંકિતનો ફેર હું. સંકિત તો બે સરખી જાત, એક જ જાત છે. સમજાણું કાંઈ? પણ એ સંકિત શું બાપુ લોકોને અત્યારે દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરો, બસ એ સંકિત. હવે વ્રત લઈ લો, પણ આ કે દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો ભાવ આવ્યો શાસ્ત્રમાં કયો છે, પણ છે રાગ, અને એનું ફળ સંસાર. સમજાણું કાંઈ? શાસ્ત્ર ને વાંચો, ખૂબ સાંભળો, એમ શાસ્ત્રમાં આવે, પણ એનું ફળ તો વિકલ્પ છે ને વિકલ્પનું ફળ તો બંધન છે.
સમજાણું કાંઈ? પુસ્તક હાથમાં લઈને માથે એવો વિનયનો ભાવ સમકીતીને આવે, પણ છતાં એ રાગ છે અને એ રાગનું ફળ તો બંધન છે. અજ્ઞાનીની તો વાત શું કરવી? અજ્ઞાનીને તો નિશ્ચય નથી ને વ્યવહારે એક નથી એને તો કાંઈ. હા હા હા, હે એ માને છે એનો ઉલટ ભલો માને. હા 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 હા, છતાં સંસાર છે ને, રાગ છે ને, એ માને છે તો માનતા છે, પણ ભાવ છે એનું શું? ભાવ એ સંસાર જગત છે, ભાવ કરશે. હા હા હા, કીધું ને જગપંથ મોક્ષ માર્ગ 40મું. મુનિના પંચમહાવર્તના અઠ્યાવી મૂળ ગુણના પરિણામે જગપંથ છે, સંસારનો પંથ છે. આમાં સમજતા નથી. મોક્ષ અધિકારનો 40મો બોલ છે, સમજતા ના કરે. હા હા હા, ત્રણ બોલે તો નિશ્ચય વ્યવહારનો સ્પષ્ટકરણ કરી નાખે છે. વ્યવહાર હોય છે અને જીનવાણીએ પણ જણાવ્યો છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની અંતરમાં સ્વરૂપની રમણતાઓ ચારિત્રવંત એને પણ પંચમહાવર્તના વિકલ્પો હોય છે એમ જીનવાણીએ કહ્યું છે. હા 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 હા, પણ તે પંચમહાવર્તના વિકલ્પનું ફળ બંધન ને સંસાર છે. આવી વાત કોણ વિતરાગ સિવાય કરે? બધા પક્ષણા બાંધીને બેઠા રહે છે. જીનવાણીમાં પણ એનું ફળ, જીનવાણીમાં કહેલા વ્યવહારનું ફળ સંસાર. અજ્ઞાનીએ કહેલા વ્યવહારની તો વાત ક્યાંય રહેવી? હા હા હા, ઈશ્વર કરતા છે અને ઈશ્વરની ભક્તિ કરવું એની તો વાત છે જ નહીં. આ તો પરમાત્મા ત્રિલોકના તીર્થંકર સર્વજ્ઞ દેવ એની ભક્તિ કરો એ શું ભાવ છે? એ આવે બાકી જીનવાણી જણાવ્યું છે, પણ એનું ફળ બંધન છે. સમજાણું કાંઈ? હા હા હા, શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી. જોયું? પક્ષના આ શુદ્ધ ચૈતન છે તેનો આશ્રય કદી આવ્યો નથી. છે એનો ઉપદેશ પણ વ્યર્થ છે. હા હા, પક્ષ કદી આવ્યો નથી. કદી નથી આવ્યાનો અર્થ શુદ્ધ ચૈતન વસ્તુ છે એનો આશ્રય એક ક્ષણ પણ કદી આવ્યો નથી. નવમી વિવેક અનંતવાર મુનિ દિગંબર થયો, હજારો રાણી છોડી અને પંચ મહાવર્ત નિરતિચાર એને માટે ભોજન કરીને આપે, પ્રાણ જાય તો નથી એવું અનંતવાર પાડ્યું, પણ એને શુદ્ધ ચૈતન પ્રભુ અંદર ભિન્ન છે. આ ક્રિયાકાંડના વિકલ્પથી એનો એને આશ્રય ન દીધો, એનો પક્ષ ન કર્યો. હા હા હા, સમજાણું કાંઈ? હા 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 હા, આશ્રય પેલો વ્યવહારનો પરાશ્રય છે, આનો સ્વાશ્રય ન દીધો. કે છે જો શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી એમ કહ્યું છે ને, પછી આવશે એમાં તરત પછી. હા, શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી, એટલે કે આત્માને ગ્રહ્યો નથી કોઈ દી. હા હા હા,
અખંડ આનંદ પ્રભુ શુદ્ધ ચૈતન એની તો દ્રષ્ટિ કદી કરી નથી. આમ તો 11 અંગ ભણ્યો છે પંચમહાવૃત પાડે, પણ આ શુદ્ધ છે ચૈતન એનો આશ્રય કર્યો નથી. બધો વ્યવહારનો આશ્રય કરીને રોકાઈ ગયો છે. હા હા શુદ્ધ નહીં નો પક્ષ તો કદી આવે, એટલે કે શું જેનું ફળ મોક્ષ છે એવો જે સ્વદ્રવ્યનો આશ્રય તો કદી આવ્યો નથી. એ અહીં કે પછી એનું ફળ સંસાર મોક્ષ છે એમ બતાવું. જેમ ઓલા વ્યવહાર જીનવાણી કયો એનું ફળ સંસાર છે, ના શુદ્ધ નહીં નો પક્ષ છે આશ્રય, એનું ફળ મોક્ષ છે. સમજાણું કાંઈ? હા હા ઉપદેશ આવ્યો નથી, અને એનો ઉપદેશ પણ વિરલ છે. એનો ઉપદેશ વિરલ ક્યાં છે? બાકી તો બધું બહુધા મિથ્યાત્વનો વ્યવહારની શુદ્ધા છે. હા વિશેષ કહેવાય છે. ચલો કોને કઈ કેવું છે કે જીનવાણી? જીનવાણી લો પેલા, પછી કઈ કહો છો? અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिका उपकारी है, इनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नवाई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भई, कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहता है, मंगल कल्याण सुख ऐसो हम चाहता है। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई, यह अनंत उपकार है। ईश्वर के लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। जय बोलो भाई। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો, દ્વાદશાંગ જીનવાણી મહાત નો જય હો, વિચરતા ભાવ સંત મુનિરાજ નો જય હો, પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો, જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ જૈન નો ધર્મ નો જય હો. સ્વીકારો। એટલે મેં આમાં શું કીધું 11મી ગાથામાં કે આપણે હવે જીનવાણી વાંચીએ હા તો હંમેશા ભૂતાર્થ નો આશ્રય લેવાનો, હા દ્રવ્ય દ્રષ્ટિએ વાંચવાની। હમ દ્રવ્ય દ્રષ્ટિએ જો પર્યાય દ્રષ્ટિથી વાંચીએ તો આપણે વ્યવહારનો આશ્રય લીધો કહેવાય। વિકલ્પ હા હા એટલે એટલે આપણે વ્યવહારથી ભેદથી નહીં જોવાનો, આપણે હા જવું છે અભેદમાં, હા એટલે નિશ્ચય નહીંથી એટલે કે ભૂતાર્થ નહીંથી આત્માને જાણવાનો। એટલે આપણે ઘણા અનેક પ્રકારના વચનો આવશે જીનવાણીની અંદર। હા હા જ્ઞાન યોગ વાંચીએ, પ્રથમ યોગ વાંચીએ, કોઈ પણ શાસ્ત્ર વાંચીએ તો એમાંથી ગ્રહણ શું કરવાનું કે દ્રવ્યને ગ્રહણ કરવાનું, હા હા પર્યાયને મુખ્ય નહીં કરવાની। એટલે આ એટલે છઠ્ઠી ગાથામાં જે કીધેલો એ જ વસ્તુ એવા આવશે તો હવે એમાં ઢીલું પોચું નહીં થવા દેવાનું, વ્યવહારને હા. અંદર ઘૂસવા નહીં દેવાનો, વ્યવહારથી સમજી લેવાનું, હા હા પણ જવાનું તો દ્રવ્યમાં। રાઈટ રાઈટ એ આજનું મેન હતું 11મી ગાથાનું ભૂતાર્થ નહીંથી જાણવું બધું। બરાબર ઓકે બંધ કરું, કઈ કેવું છે? આરતી પ્રીતિ પર હા. કોણ કોણ છે? બધાને હા? જય શ્રી રામ દેખાતા